તો બાઇક જરાક સ્લીપ થઈ ગઈ છે રસ્તામાં, કેમ કે આ કાંકરી વાળો રસ્તો છે. હાલો તમે જઈએ. હા જા. મઢડા જાવું, મઢડા. ચાલો નીકળશું. હાલો નીકળીએ. તમે જોઈ શકો છો માતાજીનું સરસ મજાનું મંદિર છે. ચાલો પહેલા તો હું પણ દર્શન કરી લઉં માતાજી. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હરપ્રોલ્સ. તો ફ્રેન્ડ્સ, આજે જેમ તમે થંબનેલની અંદર જોયું કે આપણે જે તમારા બધાના પ્રેમ, સપોર્ટ અને એમાં હોનબાઈની દયાના લીધે આપણે જે આઈફોન બાય કર્યો છે, તો આઈફોનની મારી એવી ઈચ્છા હતી કે આઈફોનનો ફર્સ્ટ વ્લોગ છે એ આપણે સોનલમાના સાનિધ્યમાં મઢડા જઈને શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, ફાઇનલી આજે ટાઈમ મળી ગયો છે, તો એકદમ રેડી થઈ ગયા છે અને મઢડા જવા માટે કમ્પ્લીટ થઈ ગયા છે. તો ખરેખર વિડીયોમાં બહુ મજા આવવાની છે અને તમને બધાને દિલથી થેન્ક યુ, કેમ કે તમારા બધાને સપોર્ટને લીધે ફાઇનલી આપણું એક સપનું પૂરું થયું છે. અને ખાસ કરી અને આપણે જ્યારે ચેનલની શરૂઆત કરી હતી ત્યારે ફર્સ્ટ વિડીયો પણ માં સોનલના સાનિધ્યમાં મઢડા બનાવ્યો હતો અને આપણી ચેનલ મોનેટાઈઝ પણ મઢડા જ થઈ હતી, મઢડાના વિડીયોથી જ થઈ હતી. તો આજે આપણે કંઈક નવું કર્યું છે, તો માં સોનલના સાનિધ્યમાં જવું છે. ફર્સ્ટ વ્લોગ ત્યાંથી બનાવવું છે, મારે દર્શન કરવા છે અને સાથે સાથે અમારામાં કંઈક એવી રીતિ રિવાજ છે કે આપણે કંઈ પણ નવી વસ્તુ બાય કરીએ તો ઘણા બધી લોકો પોતાના મઢે જાય છે, પોતાના માતાજીના દર્શને જાય છે. તો આપણે પણ સોનલમાના દર્શને જવું છે. એક સાથે મિત્ર આવવાનો છે, એને લઈને નીકળીએ. તો ફાઇનલી જો રેડી થઈ ગયા છે ઘરેથી અને અહીંયા મમ્મી રોટલી બનાવે છે. હા માં, હાલો તમે જઈએ. હા જા. મઢડા જાવું, મઢડા. હા મઢડા. મોબાઈલ લીધો ને તે. હા. તો ફાઇનલી જો મમ્મીએ કીધું કે જઈ આવો, તો ચાલો નીકળીએ. અને ખરેખર વિડીયોમાં બહુ મજા આવવાની છે, માતાજીના દર્શન કરવાના છે. અને ખાસ કરીને તમે મારા ફર્સ્ટ વ્લોગ જોતા હશો, એ વ્લોગમાં અને આઈફોનના વ્લોગમાં કેટલો ડિફરન્સ છે, મજા આવી, ક્વોલિટી કેવી એનહેન્સ લાગી, એ ખાસ કરીને કોમેન્ટ કહેજો. અને કોમેન્ટમાં જઈમાં સોનલ લખી નાખજો. તો ચાલો ફટાફટ નીકળીએ. ફાઇનલ ફ્રેન્ડ્સ, આપણા ભેગો દર વખતે રાજેશભાઈ આપણો મિત્ર. હા, આજે ચાલો નીકળશું. હાલો નીકળીએ. તો આજે અમે બી જવાના છે, કેમ કે એટલે દૂર જવું તો એકલાને તો કંઈ શક્ય નથી જવું. જોયું આજે રાજેશ નવરો હતો અને ઘણા ટાઈમથી આપણે બધું નહોતો, પણ એને જ પૂછીએ. કાં નહોતો ભાઈ? હમણાં નતો, આઈટીઆઈ ચાલુ. આઈટીઆઈ કરે ભાઈ, ભણવામાં ધ્યાન દે. તો હાલો નીકળજો હવે. હા. ઊભી કર, ઊભી કર. કંઈ થયું નથી ને? તો ફ્રેન્ડ્સ, મઢડા જતો તો રસ્તામાં વાંધો નથી થયો ને? નહીં. આ રસ્તો એટલો બધી ખરાબ છે ને, તમે જો આ એટલો બધી રસ્તો ખરાબ છે ને, પછી આ ગાડી પણ નવી છે અમારે. વાંધો ન થયો ને રાજેશ? તો બાઇક જરાક સ્લીપ થઈ ગઈ છે રસ્તામાં, કેમ કે આ કાંકરી વાળો રસ્તો છે. કાંઈ લાગ્યું નથી બહુ, જરાક સ્લીપ થઈ ગઈ, ખાલી બાઇક ત્રાહી થઈ ગઈ હતી, સ્લીપ મારી ગઈ હતી. રાજેશ ગાડી આપતો હતો. તો ફ્રેન્ડ્સ, ટેન્શન જેવું કંઈ નથી. તમે ઇન્ટ્રોમાં જોયું કે ગાડી સ્લીપ મારી ગઈ, તો ખાલી જરાક એવી ગાડી સ્લીપ મારી હતી. ગાડીમાં જરાક ક્રેશ બ્રેશ કંઈ થયું નથી? તને કંઈ નથી થયું ને? તો ચાલો, હજી અહીંથી મઢડા થોડુંક દૂર છે, તો સોનલમાં એ બચાવી લે, કંઈ થયું નથી. તો ચાલો ત્યાં જઈને માતાજીના દર્શન કરીએ. ફાઇનલી મિત્રો 11:30 જેવું થયું છે, લગભગ 2 કલાક થઈ ક્યાં આપણે પહોંચતા. રસ્તો એકદમ ખરાબ છે, પણ ફાઇનલી 11:30 જેવું થયું છે અને પહોંચી ગયા મઢડા. મઢડા પહોંચીને પહેલાં તો માતાજીના દર્શન કરીશું. દર્શન કરીને અત્યારે અહીંયા આવ્યા છે, તો માતાજી માટે એક શ્રીફળ, ચુંદરી અને એવું કંઈક પ્રસાદીને લઈ લઈએ. એક શ્રીફળને આપી દઈએ ને. આનો એક વિડીયો બનાવો ને, આ એમાં હાલે. હે ભાઈ? હા, અરે બનાવો. હા. મહેમાન આવ્યા છે, શ્રીફળ આપ્યું. એ તો ખરા. હું તમે બોલો ને ભાઈ, એમાં શું હોય? ભાઈ હરમાઈ દેજો. ભાઈ. હે હા, તમે ફ્રેન્ડ્સ, ફાઇનલી બનાવો. શ્રીફળ, અગરબત્તી અને ચુંદડી લઈ લી છે, કેમ કે આજે ઘણી બધા ટાઈમ પછી આપણે માના દર્શને આવ્યા છે. અને ખાસ કરીને મેં તમને જેમ વાત કરીને કે આપણે જે વસ્તુ લીધી છે એના માટે થઈ માના ચરણોમાં આજે આપણે દર્શન કરવા માટે જવું છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી માના સાનિધ્યમાં પહોંચી ગયા છે. અને બીજું તો કંઈ ખાસ નથી. આપણે ઘણી બધી વખત માના દર્શન કર્યા છે અને માના ઘણા બધી વિડીયો આપણી ચેનલ ઉપર પ્રોપર છે. પણ ખાસ કરીને મેં જેમ વાત કરીને કે આપણે જે નવો ફોન લીધો છે, તો એના માટે થઈને માતાજીના ચરણે જવું હતું. અને આપણો ફર્સ્ટ વિડીયો છે એ આપણે અહીંયાથી ઉતારો. તમે જોઈ શકો છો માતાજીનું સરસ મજાનું મંદિર છે. અને ચાલો પહેલાં તો હું પણ દર્શન કરી લઉં. માતાજીને શ્રીફળ, નારિયેલ અને આપણે ચુંદડીને બધું ચડાવી દઈએ. તમને પણ માતાજીના દર્શન કરાવી દઈએ. ચાલો, હજી બીજું બધું ઘણું બધું પણ મઢડાની અંદર જે કંઈ જોવાલાયક થોડું ઘણું હોય નવું, એ પણ તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો મંદિરમાં આપણે એન્ટ્રી કરી છે. મંદિરમાં એન્ટ્રી કરી
અને ઘણા બધી દિલનો ભાવ હતો કે મા સોનલના સાનિધ્યમાં મા સોનલના ચરણોમાં ચૂંદડી શ્રીફળ અગરબત્તી એવું કંઈક ચડાવીએ આપણે. અને આપણા જે ફર્સ્ટ આઈફોનના વ્લોગની શરૂઆત છે એ મા સોનલના ધામમાંથી કરવી હતી. મેં પહેલાં પણ કીધું તો ચાલો પહોંચી ગયા છે મા સોનલના ધામમાં. મા સોનલના દર્શન કરીએ, સુંદર ચૂંદડી શ્રીફળ એવું બધું ચડાવીએ અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીએ. રાજેશ, પહેલાં આપણે વ્યુઅર્સને મા સોનલના દર્શન કરાવી દે. ફ્રેન્ડ્સ, ખાસ કરીને આપણે સોનલધામમાં તમે આવ્યા હોય, આપણે ઘણી બધી વખત જોયું કે માતાજીના મંદિરમાં જે સાનિધ્યમાં બહાર મંદિરની એક્ઝેક્ટ બાજુમાં કંઈક માતાજીનું જે કાંઈ અવિરત માતાજી જે રહેતા હતા એની જે કંઈ જૂની સામગ્રી છે, માલ સામાન છે, બધો અહીંયા રાખેલો છે. તેના ખાસ કરીને દર વખતે વિડીયોમાં દર્શન કરવાની કોશિશ કરતો. અત્યારે તો બંધ છે. એ છતાંય અહીંયાથી જાડીએથી થોડું ઘણું જે કંઈ દેખાય તમને બતાવવાની કોશિશ કરી દઈએ. અને ચાલો પછી માતાજીને ચૂંદડીને શ્રીફળ બધું ચડાવી દઈએ. અને બીજું કંઈ અહીંયા ઘણું બધું નવીની રોજને રોજ થતું હોય તો એ પણ થોડું ઘણું બતાવવાની કોશિશ કરી દઈએ. પછી પ્રસાદી લઈ અને પછી આગળ જે કંઈ છે આપણો કાર્યક્રમ એ બધો કરીશું. તો ફ્રેન્ડ્સ, મા સોનલના દર્શન આપણે કર્યા અને મા સોનલના દર્શન કરી અને અહીંયા જ્યારે જે તે સમયે અહીંયા બનુમાની જે ચરણ પાદુકા છે અને બનુમાનું જે બેઠક સ્થાન છે તેના દર્શન કરી અને હું પણ ધન્ય થાવ અને સાથે સાથે તમે પણ બનુમાના દર્શન કરી અને ધન્ય થાવ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા બનુમાની જે સમાધિ સ્થળ છે એ એકદમ નજીક જ છે. અને આપણે ઘણી બધી વખત આ બધી વસ્તુ બતાવી છે પણ સારી ક્વોલિટીમાં આપણે વિડીયો નહોતો બનાવ્યો. તો એક વખત માના દર્શન કરી લો તમે પણ. ફ્રેન્ડ્સ, આપણે મઢડા પહોંચી અને શોપમાંથી ચૂંદડી ને શ્રીફળ ને એવું કંઈક લેતા હતા. અહીંયા આપણને ભાઈ મળ્યા છે. શું તમારું નામ? ભૌતિકભાઈ. ભૌતિકભાઈ હે તો ભૌતિકભાઈને પણ આ ભાઈ કહે છે કે વિડીયોનો શોખ છે. તો ભૌતિકભાઈ આપણને કંઈક કહે થોડુંક મઢડા વિશે કયો. આપણે સોનલધામ મઢડા મહેશભાઈ આવ્યા છે. આપણે એને શ્રીફળ પ્રસાદી આપ્યા છે. તો હવે એ ભાઈ અંદર જઈને શ્રીફળ વધારશે. હું તમારું નામ કીધું ભૌતિકભાઈ. ભૌતિકભાઈ, તમે વિડીયો બનાવો? નહીં. ભાઈ તો કે તમારો છોકરો હે? નહીં. તો કેમાં બનાવો? એમાં નથી. એટલે ભાઈ શરમાય બહુ છે ભૌતિકભાઈ. શરમ છે નહીં હોય. કયો એવું નથી. અમે ભાઈ ખાલી પ્રેક્ટિસ કરતા હોય. પ્રેક્ટિસ થોડી હોય. જો પ્રેક્ટિસથી બધા શીખતા હોય તો ખરેખર ભૌતિકભાઈ આ સોશિયલ મીડિયા હે અને વિડીયો ને બનાવાય, મજા આવે. બને ફ્રી ટાઈમ બેઠા હોય તો આપણે શું કાંઈ આમ મહેનત તો નથી કરવી પડતી. હાલો માતાજીને દર્શન કરી લે. હાલો મળીએ પછી.